નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તામિલનાડુના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. તામિલનાડુ સરકારે સોમવારે ભારે વરસાદને કારણે તિરુનેલવેલી, થુથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. IMD અનુસાર 18મી ડિસેમ્બરે તામિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકુડી, રામનાથપુરમ, પુડુકોટ્ટોઈ અને તંજાવુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 19મી ડિસેમ્બરે તામિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકુડી અને રામનાથપુરમ જિલ્લામાં 1-2 સ્થળોએ ભારે વરસાદની સંભાવના રહેલી છે. IMDની આગાહી અનુસાર 19મી ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 1-2 જગ્યાએ વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. થુથુકુડી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી રાજેશે જણાવ્યું છે કે કોવિલપટ્ટી પંચાયતમાં 40 તળાવો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. જોકે 2 તળાવ વધારે પાણીના કારણે ઓવરફ્લો થયું છે. તળાવમાં ભંગાણ જોવા મળતા સમારકામનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. તમિલનાડુ સરકારે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાં લીધા છે. તામિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી KKSSR રામચંદ્રને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિવિધ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત જિલ્લાઓ માટે મંત્રીઓ અને 2 IAS અધિકારીઓની અલગથી નિમણૂક કરવામાં આવી છે અને તેઓ કરવામાં આવનારી કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે.